આરજે એટલે શું અને આરજે માટે એક જવાબદારી હોય ને તો એ શું હોય? સૌથી પહેલા તો આરજે એટલે રેડિયો જોકી જેને આપણે કહેતા હોય. આરજેની સૌથી મોટી જવાબદારી એ હોય કે એ પોતાનો જે સ્ટુડિયો છે, પોતાની જે ફર્મ છે, જે ચેનલ છે એના એ રિપ્રેઝેન્ટેટિવ હોય. મારી લાઈફમાં શું ચાલે છે એનાથી કોઈને કંઈ મતલબ નથી. હું ઘરેથી ઝઘડીને આવ્યો હોય તો એ ભલે, મારી લાઈફમાં કાંઈ પણ ચાલતું હોય ભલે, મારું બટન ઓન થાય એટલે મારે એકદમ આખા રાજકોટ સાથે વાત કરવાની. મારી વાત કરું તો મેં તો ખૂબ એવી પરિસ્થિતિ જોયેલી છે કે મારી પાસે ચા પીવાના 10 રૂપિયા નહીં. આ પરિસ્થિતિ મેં જોયેલી છે, કારણ કે મેં નક્કી કર્યું હતું કે ધોરણ 12 પછી ક્યારેય મારે ઘરેથી 1 રૂપિયો લેવો નથી. આ બધું ગમે છે, તમારું પેશન છે, પરંતુ આના થકી ઘર ચાલે એવું જરૂરી નથી. તો શું તમે એવું વિચારો છો કે આ કેરિયર ઉપરથી જો સ્વિચ થઈ શકાય તો બીજા કોઈ કેરિયર ઉપર છલાંગ લગાવવી જોઈએ? એક હું તમને પર્સનલ ક્વેશ્ચન પૂછું કે તમે હમણાં કીધું ને કોઈની બાયોડેટા, કોઈ પાસે તમારી બાયોડેટા જોઈએ તો યંગ છો, હેન્ડસમ છો, અવાજ સરસ છે, તો તમને કોઈ ઉપર ક્રશ છે? આપણે કોંગ્રેસનું શાસન એ જોયું ને ભાજપનું શાસન એ જોયું છે, ફરી પછી ચૂંટણી આવે છે, તો તમને શું લાગે છે? મારી સ્પિરિચ્યુઅલ જર્ની અંદર પૂજ્ય મોરારી બાપુ જે મારું બધું જ છે, કે જે જો એ વ્યક્તિ નો કહી શકે ભગવાન ગુરુ છે, કે જો ન મળ્યા હોય તો હું કદાચ આ લેવલ ઉપર ન હોય. મારે જીવનમાં મને સૌથી વધારે ગમતો રોડ હોય તો એ પેલેસ રોડ. મને એટલો ગમે કે ભાઈ હું મારા વ્હીલમાં લખતો જવાનું છે કે મારી અંતિમ યાત્રા પેલેસ રોડથી કાઢજો. નમસ્કાર મિત્રો, કેમ છો? અંતર્મન ચેનલમાં તમારું સ્વાગત છે. તમારા માટે દર વખતે નવું ને દર વખતે અનોખું આપણી આરજે સિરીઝ ચાલી રહી છે, અને આજે સ્ટુડિયોમાં એક ખાસ વ્યક્તિ આપણી સાથે છે જે એના અવાજથી તો દરેક રેડિયો જોકે ઓળખાતા જ હોય, પણ આનો અવાજ કંઈક ખાસ છે, કંઈક થંડરિંગ છે. આજે આપણી સાથે અંતર્મન સ્ટુડિયોમાં છે આરજે અજયસિંહ ચુડાસમા. મા FM માંથી આરજે અજય એટલે અવાજનો એવો વારસો કે તમે સાંભળો ને એટલે તમને એવું થઈ જાય કે આ એક અવાજનું એવું મોજું આવ્યું ને તમને પલાળીને વયું ગયું. તો અજયભાઈ, સ્વાગત છે તમારું અંતર્મન સ્ટુડિયોમાં. કેમ છો? એકદમ મજામાં છું, અને બેનનો અવાજ પણ ખૂબ સરસ છે. નામ ચેનલ એટલું સરસ છે ને કે અંતર્મન, એટલે અમે ખરેખર આ ખુરશી ઉપર બેસીને જ અંતરની હૃદયની વાતો તમારા સુધી પહોંચાડવાના છીએ. બેન, તમારો ખૂબ ખૂબ આભાર, કારણ કે અમે બધાના ઇન્ટરવ્યુ લેતા હોય, આજે અમે ઇન્ટરવ્યુ આપી છે તો અમને હરખ થાય કે ચલો આમ દિલની વાતો બધી કરીએ. ખૂબ આભાર. અજયભાઈ, સ્ટાર્ટ આપણે કરીએ ને તો આજના એપિસોડમાં છે ને, લાઈક તમારી પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, તમે લાઈક ક્યાંથી સ્ટાર્ટ કર્યું હતું ને અત્યારે ક્યાં સુધી પહોંચ્યા છો, બધી વાત આજે આપણે કરવાની છે. તો સ્ટાર્ટ કરીએ ત્યારે ફર્સ્ટ કે આરજે એટલે શું અને આરજે માટે એક જવાબદારી હોય ને તો એ શું હોય? સૌથી પહેલા તો આરજે એટલે રેડિયો જોકી જેને આપણે કહેતા હોય. આરજેની સૌથી મોટી જવાબદારી એ હોય કે એ પોતાનો જે સ્ટુડિયો છે, પોતાની જે ફર્મ છે, જે ચેનલ છે એના એ રિપ્રેઝેન્ટેટિવ હોય. એ એનો ચહેરો છે, એનો અવાજ છે, તો એટલી બધી જવાબદારી હોય. ઘણા બધા લોકોને એવું જ છે કે આરજે એટલે માત્ર બકબક આખો દી કરતા હોય, બોલતા હોય. ના, બીજા 50 જાતના કામ એક રેડિયો જોકીને રહેતા હોય. એક તો એમનો શો જે હોય એને પૂરેપૂરું ન્યાય આપવાનું હોય. હવે તમે વિચાર કરો કે મારો શો સવારે 7 વાગે શરૂ થાય પૂરા સૌરાષ્ટ્રની અંદર, મારો કચ્છમાં પણ શો આવે છે ત્યારે, તો હું જયારે મારું ઓન એર ઓન કરું, મારું બટન ચાપ ઓન કરું, એટલે મારી પર્સનલ લાઈફમાં દુઃખ ચાલે છે કે મારી લાઈફમાં શું ચાલે છે એનાથી કોઈને કઈ મતલબ નથી. હું ઘરેથી ઝઘડીને આવ્યો હોય તો ભલે, મારી લાઈફમાં કાંઈ પણ ચાલતું હોય ભલે, મારું બટન ઓન થાય એટલે મારે એકદમ આખા રાજકોટ સાથે વાત કરવાની હોય. હવે 1.5 મિનિટ એક વાર બોલી, 1.5 થી 2 મિનિટનો મારી વચ્ચે જગ્યા હોય, એવું 5, 7, 10 વાર બોલવાનું હોય. તો કેટલા લોકો સાંભળતા હોય? લાખો લોકો સાંભળતા હોય, તો એ 1 મિનિટ આપણે લઈએ છીએ એ લોકોની, તો બહુ મોટી વાત છે. તો જવાબદારી એ બધા મતલબ કે દરરોજ કંઈક નવું આપવાનું, દરરોજ તમારે અપડેટ રહેવાનું, અને પોતાના રાજકોટને તમે ઓળખતા હોવા જોઈએ. જાણે કે રાજકોટમાં કોઈ ઘટના બની, કોઈ પુલ પડી ગયો અને બહુ મોટી ઘટના થઈ, ન્યૂઝપેપરમાં આવ્યું, 40 લોકો ગુજરી ગયા,
એ તમને ખબર છે, મને ખબર છે, આખા રાજકોટને ખબર છે. તો એમાં હું મારો મરી મસાલો શું નાખું એ ન્યૂઝની અંદર? અહીંયા હું આરજે છું ને આપણે શરૂઆતમાં વાત કરી કે હવે હું એવું માનું છું કે આરજે એટલે તમારો પીઆર ખૂબ સ્ટ્રોંગ હોવો જોઈએ. રાઈટ. તમારામાં ટેલેન્ટ ગમે એટલું છે, તમારો પીઆર સ્ટ્રોંગ નથી તો તમે શહેરના આરજે અત્યારે આ કરંટ સિચ્યુએશનમાં કોઈ આરજે તરીકે ન લે. તમે જે વાત કરી ને કે પીઆર સ્ટ્રોંગ હોવો જોઈએ, કે એક ન્યૂઝને મરી મસાલા સાથે અથવા તો એક એવા કન્ટેન્ટ સાથે લોકોની સમક્ષ રજૂ કરવું કે લોકોને સાંભળવું ગમે, કારણ કે ન્યૂઝ છે એ તો દરેક મીડિયા ઉપર હાજર જ છે, રાઈટ? તો તમે એને કઈ રીતે લોકોને પીરસો છો કે લોકો તમારી સાથે કનેક્ટ થાય છે? યસ, એટલે આમ કેવું હોય કે હું ટીવીમાં પહેલા હતો ને તો મારો લહેકો, મારી બોલવાની સ્ટાઇલ એઝ આમ ન્યૂઝ એન્કર જેવી હતી. શરૂઆતમાં હું જ્યારે રેડિયોમાં તો હું બોલું તો આમ કોકને એવું લાગે કે હું ન્યૂઝ બોલું છું, પરંતુ જાણે કે હું તમારી સાથે વાત કરું ને એવું લાગવું જોઈએ. આરજે તરીકે તમે સફળ ક્યાં છો કે કોઈ કાર લઈને જાય છે, કોઈ ઘરે સાંભળે છે, કોઈ કારખાનામાં સાંભળે છે, કોઈ રિક્ષામાં સાંભળે છે, કોઈ સ્ટુડન્ટ, કોઈ કોલેજ. તો એ જ્યારે મને રેડિયો પર સાંભળે ત્યારે એને એવું લાગવું જોઈએ કે આ મારી સાથે જ વાત કરે છે. યસ, ટોક પર્સનલી. હા, એમ લાગે કે આ મને એકને કહે છે. જાણે કે તમે મને સાંભળો તો તમે એવું લાગવું જોઈએ કે હું તમારી સાથે જ વાત કરું છું. કારમાં તમે એકલા જતા હોય કે આ મારી વાત કરી. બસ એ અમારો પ્રયત્ન સૌથી વધારે રહેતો હોય. રાઈટ. તો આજની પેઢી લાઈક નવા જે આરજે આવે છે તો તમે એને શું સલાહ આપો કે શું કરવાથી, કે તમે એક તો કીધું જ કે પીઆર સ્ટ્રોંગ હોવો જોઈએ, પબ્લિકની સાથે તમારા રિલેશન બિલ્ડઅપ જે થાય એ તમારો જે આંકડો એની મોટો હોવો જોઈએ એમ, પણ એના કરતાં બીજી એવી વસ્તુ છે કે વોઇસની ક્વોન્ટિટી કેવી હોવી જોઈએ, વોઇસની ક્વોલિટી, ક્યાં પોઝ લેવા, ક્યાં તમારે એક સ્વરને ઊંચો નીચો કરવો, એ પણ રેડિયો જોકીની જ વાત આવે ને? હું હંમેશા કહેતો હોઉં છું કે જેટલા બી લોકોને બોલવાની ફિલ્ડમાં આગળ વધવું છે, જેને આટલી એની ફેક્ટરી છે આગળ, અને એના થકી એને ખૂબ સારું નામ, પૈસા ને બધું કમાવવું છે, કારણ કે નાણાં વગરનો ના થયો ને નાણે નાતા લાલ, પૈસા જરૂરી છે. તમે મફત જ્યારે કામ કરો ને ત્યારે તમે પાણીપુરી જ ખાઈ શકો, પૈસા લેતા હોય તો તમે મેક્સિકન પિઝા સુધી જઈ શકો. એટલે જે લોકોને આ ફિલ્મ આવું છે, હું એને હંમેશા કહું કે હાવ ભાવ, અદા, અંદાજ, લેકો, શબ્દ, ભાષા, ઉચ્ચારણ, અનુકરણ, વ્યાકરણ, માર્કેટિંગ અને પ્રેઝન્ટિંગ, આટલા મુદ્દાઓ પર તમે જ્યારે કામ કરો ને તો તમને ઇવન 24/7 ક્યારેય માઇક આપે ને હાથમાં એટલે તમે એને ન્યાય આપી શકો. તમે ચાહે રેડિયોમાં હોય, ચાહે ટીવી પર હોય, ચાહે સ્ટેજ પર હોય, ચાહે વોઇસ ઓવરની દુનિયામાં હોય, ચાહે એક્ટિંગ કરતા હોય, આટલા મુદ્દાઓ પર કામ કરો. ફરી એકવાર બોલું, લખી લેજો: હાવ ભાવ, અદા, અંદાજ, લેકો, શબ્દ, ભાષા, ઉચ્ચારણ, અનુકરણ, વ્યાકરણ, માર્કેટિંગ, એટલા ઉપર તમે કામ કરો તો મેડમ એ ખૂબ સારી રીતે પોતાનું ફિલ્ડને ન્યાય આપી શકે. ઓકે, રેડિયો ઇન્ડસ્ટ્રીમાં સર્વાઈવ કરવું ઈઝી છે કે સોશિયલ મીડિયાની ઇન્ડસ્ટ્રીમાં? સર્વાઈવ એટલે રેડિયો એક તમારી પાર્ટ ઓફ જોબ છે. એમાં ઘણું બધું બંધન પણ હોય, ઘણી બધી વાત એવી હોય કે જે તમે ખુલીને કદાચ કામ, જાણે કે હું એઝ અ રેડિયો જોકી છું તો હું એક વ્યક્તિ, એક ફર્મ સાથે, કોર્પોરેટ હાઉસ સાથે જોડાયેલો છું. તો હું અત્યારે એનો ચહેરો છું, મારો અવાજ એમનો છે, તો એમાં લિમિટેશન ઘણી બધી આવી જતી હોય. હવે તમે કોઈ સાથે જોડાયેલા નથી, તમે સ્વતંત્ર છો, તો સોશિયલ મીડિયા મોટી દુનિયા છે, મોટો દરિયો છે, તમે ધારો એ જ કરી શકો. અને અત્યારે તો એટલા બધા પૈસા છે મેડમ કે કક્કો નથી આવડતું એ લોકો સારું કમાય છે, અને જેને સારું આવડે છે એ કમાય છે. એટલે આમાં ક્યારે સોશિયલ મીડિયામાં કોનું ચાલી જાય, એક જ મોબાઈલ અને તમારી આંગળીના ટેરો પર આખી દુનિયા છે, તમે ધારો એ સોશિયલ મીડિયા થ્રુ કરી શકો. તમારી યુનિકનેસ કંઈક હોવી જોઈએ. ઓકે, તમને એવું લાગે છે કે નાઉ ધીસ ઇઝ ધ સક્સેસ, આનાથી વધારે કાંઈ ન હોત? એટલે મેડમ મારી વાત કરું તો મેં તો ખૂબ એવી પરિસ્થિતિ જોયેલી છે કે મારી પાસે ચા પીવાના 10 રૂપિયા નહીં, આ પરિસ્થિતિ મેં જોયેલી છે. કારણ કે મેં નક્કી કર્યું હતું કે ધોરણ 12 પછી ક્યારે મારે ઘરેથી 1 રૂપિયો લેવો નથી. ઘર સરસ વેલસેટ બધું જ, મા બાપ પાસેથી મારે ક્યારે 1 રૂપિયો લેવો નથી. આ મારો નિયમ. મને આમ કરું ક્યારે ગમે નહીં, મારો હાથ ઉપર. તો ધોરણ 12 પછી મેં આજની તારીખ સુધી ઘરેથી 1 રૂપિયો ક્યારે લીધો નથી મા બાપ પાસેથી. તો 12 પછી હું નીકળી ગયો માર્કેટમાં, દુનિયામાં પોતાની દુનિયા બનાવવા માટે. 7 પેઢીમાં કોઈ માઇક જોયેલું નહીં, કોઈ સ્ટેજ ઉપર ચડેલું નહીં, છાપા ટીવી તો દૂરની વાત. એટલે ધીરે ધીરે બહુ બધી સ્ટ્રગલ, બહુ બધી મહેનત કરતા ગયા. ટીવી આવ્યું, ટીવીમાંથી રેડિયો આવ્યું, ન્યૂઝપેપર, ઘણું બધું. એટલે અત્યારે જ્યાં છે એનો સંતોષ છે, આનંદ છે. કે આપણે ક્યારે વિચાર્યું નહોતું અત્યારે જગ્યા ઉપર હું ખાલી બોલવાના હું ખૂબ સારા પૈસા કમાવું છું. તો ભગવાનની કોઈ કૃપા, ગુરુના આશીર્વાદ. હજુ આગળ એટલા બધા પ્લાન છે કે જે ઘણું બધું કરતા રહેશું. ગુજરાત પ્રાઉડ કરે એવું કરશું ટૂંક સમયમાં. ગુજરાતે તમારા ઉપર ચોક્કસ પ્રાઉડ થશે. અત્યારે પણ અમે એઝ અ ગુજરાતી વી આર પ્રાઉડ ઓફ યુ.
આમ જોવા જાય ને તો કે રેડિયો ઇન્ડસ્ટ્રી છે ને એ ટીવી ઇન્ડસ્ટ્રી જેટલી વાસ્ટ નથી એમ, પણ છતાંય રેડિયો ઇન્ડસ્ટ્રીના પોતાના કંઈક મુકામ છે કે રેડિયો જોકીઝના પોતાની એક આઈડેન્ટિટી છે. જી જી તો આજની ડેટમાં ઘણા બધા રેડિયો જોકી જે છે, હમણાં જ રિસેન્ટ જ એક રેડિયો જોકીએ પોલિટિક્સમાં પદાર્પણ જી કર્યું જી છે, જી રાઈટ? તો શું તમે એવું વિચારો છો કે આ કેરિયર ઉપરથી જો સ્વિચ થઈ શકાય તો બીજા કોઈ કેરિયર ઉપર છલાંગ લગાવવી જોઈએ? હું એવું માનું છું કે દરેક વ્યક્તિનો દસકો હોય, હમ. રાઈટ? એ દસકામાં તમારે તમારું કામ કરીને નીકળી જવાનું હોય. દરેક જગ્યાએ તમે કોઈ જગ્યાએ નોકરી કરતા હોય ને, ત્યાંથી નીકળવાનો એક સરળ ટાઈમ હોય. એ તમને ઓટોમેટિક ખબર પડી જાય કે ઓકે, હવે આ જગ્યા ઉપર આપણે ખૂબ કામ કરી લીધું, બધા આયામો આપણે સર કર્યા, હવે અહીંથી નીકળી જવાય. કેમ દુનિયા નાની છે, આપણે જાણે કે 25, 28, 30 વર્ષના હોય. હવે આપણી પાસે કામ કરવાના છે 20 વર્ષ એકચ્યુઅલમાં. 60 વર્ષે હું આરજે તરીકે કેવો લાગુ? કોઈ લે નહીં ને રાખે નહીં કોઈ. રાઈટ. દરેકનો એક સમય હોય. એ પિકઅપ ટાઈમમાં તમારે ઓળખી જવાનું હોય કે અચ્છા હવે અહીંથી સ્વિચ કરવાનું. હું ટીવીમાં મારું એસ્ટાબ્લિશ કરિયર મેડમ, ખૂબ સારી ચેનલ, ખૂબ સારું પેકેજ, અને જ્યાં ટીવીમાં તમારું વોઇસ અને ફેસ બંને જવાનું છે ને, છતાં મને ખબર પડી ગઈ ચલો હવે આ મૂકી દઈને હવે આ કરીએ ટ્રેન્ડની સાથે. ને મેં રેડિયો જોઈન કર્યું. તો રેડિયોનો એક સમય આવશે કે ચલો હવે રેડિયો ખૂબ કરી લીધો, હવે બીજું કરીએ. એટલે પણ કરવું જોઈએ, હા. સ્વિચ થવું જોઈએ. તમારું કેવું એવું મને એવું લાગે છે કે એવું છે કે ટ્રેન્ડ ઇઝ ધ ગુડ ફ્રેન્ડ. ટ્રેન્ડ્સની સાથે આગળ વધવું જોઈએ. કારણ કે આ બધી વસ્તુ કેવી છે, નવું ટેલેન્ટ આવે છે. જાણે હું એકને એક રેડિયો સ્ટેશન પર 10-20 વર્ષ આરજેઇંગ કરું તો નવું ટેલેન્ટ ત્યાં આવવાનું જ નથી. તો મારે નવું ટેલેન્ટને મોકો આપવો જોઈએ કે હવે નવા લોકો. રાઈટ. એઝ અ આરજે અને એઝ અ કોમન રાજકોટિયન એમ, તો કઈ લાઈફ વધારે ઈઝી છે? હવે આમાં કેવું થાય, કોઈ જગ્યાએ જતા હોય, પર્સનલ લાઈફ છે ને બહુ આમ પ્રાઇવેસી રહેતી નથી. હા, ફેમિલી સાથે આના ગયા પછીનો હોય. question જ ઈ હતો. કોઈ પણ જગ્યાએ છે ને આમ કોઈ એક્ટિવા પર જતા હોય તો કોઈ ક્લિક કરીને સ્ટોરી મૂકે. કોઈ જગ્યાએ એકવાર હમણાં એક જગ્યાએ શાકભાજી લેતો હતો અમારા મિત્ર, અમે એક પ્રોગ્રામ વાડિયા કરતા હતા, તો ત્યાં કોઈ સ્ટોરી મૂકી દીધી કે આરજે અજય બકાલું લે છે. કોઈ જગ્યાએ ચા પીવા ગયા હોય કે વોટ એવર જગ્યાએ, આમ તમને એટલા બધા લોકો ઓળખતા હોય, લોકોનો પ્રેમ હોય, તો આમ પ્રાઇવેસી નો રહે. પણ મજા આવે કે લોકો ખૂબ પ્રેમ કરે છે, લોકોનો ખૂબ કોઈ પણ જગ્યા પર ગયા હોય, કોઈ હોટેલ્સમાં ગયા હોય, કોઈ ઇવેન્ટ હોય, કોઈ ફંક્શન હોય, તો જ્યાં આપને એક અલગ નજરથી જોતા હોય. આરજે તરીકે મને રાજકોટના લોકોએ ખૂબ આપ્યું, ખૂબ પ્રેમ, બધી રીતે માન સન્માન, નામ, ઇજ્જત, આ બધું ક્રેડિટ રાજકોટના લોકો. એક વાત હું તમને એમ પર્સનલી પૂછું કે તમે જેમ પહેલા કીધું કે તમે જ્ઞાતિય ક્ષત્રિય, જી. રાઈટ, કે લોકો 7 પેઢીએથી કોઈ દિવસ કોઈ માઇક નહોતું જોયું અને સડન તમારા હાથમાં માઇક કે જે અત્યારે તમે જે ફિલ્ડમાં છો, તો ઘરમાં એક એવો વિરોધ હતો કે આ આપણા ઘરમાં ન હોય? એટલે કેવું કે એઝ અ દરબારના દીકરા તરીકે અમારી જ્ઞાતિમાં લગભગ આ ફિલ્ડમાં બહુ ઓછા લોકો છે. ગુજરાતમાં આમ આંગળીના વેઢે ગણી શકે એટલો જ છે. આમ છે ને અમે લોકો વાણિયા એટલે એમ કે બાપુના હાથમાં છે ને તલવાર ને લાકડી શોભે, પણ પેન અને માઇક તો છે ને નાગરના હાથમાં હોય ને કવાણિયાના હાથમાં હોય. પણ અત્યારે હવે સમય તલવાર કરતા કલમનો છે ને, Yes. તમારી કલમ ઈ તમારી તલવાર છે. એટલે મારી તો અમારા દરબારમાં મોટા ભાગે આ ફિલ્મમાં અમે કોઈ નથી હોતા. હું કારણ તો કે આમ તો સમાજ રક્ષક એટલે જી, જી. ક્ષત્રિય એમ. પણ હવે કેવું થયું છે કે સમય બહુ પરિવર્તન Yes. થયો છે. દરેક દીકરા દીકરીઓને જે ફિલ્ડમાં ગમે એમ આગળ વધવું જોઈએ. અમારામાં લગભગ પોલીસમાં હોય કે ફાઇનાન્સ Yes. કરતા હોય કે ઘરવાળી જમી મકાન વધારે હોય. એટલે હજુ પણ મારે ક્યાંય દીકરીનું માગું આવે એટલે મારો બાયોડેટા એમની પાસે જાય, એટલે એમાં આરજે લખેલું હોય. એટલે એ લોકો વિચારે કે આરજે, એક બે તો મને એવું પૂછેલું કે આરજે એ તો ઠીક છે પણ આમ કરો છો શું? એ જ મારું કામ છે, એના થકી મારું ઘર ચાલે છે. તો ઘણી વાર લોકો સમજતા ન હોય. પણ હું હંમેશા બધાને રિક્વેસ્ટ કરું છું કે તમારી અંદર જે તમને કરવું ગમે છે ને એ હંમેશા કરવું જોઈએ. મને બોલવું હતું અને મારી ઈચ્છા હતી કે ભાઈ બોલવા થકી હું પૈસા કમાવું, બોલવા થકી મારું નામ થાય, બોલવા થકી હું આ ફિલ્મમાં આગળ વધું. તો એ થયું. એટલે હવે બધું બહુ ઓપન થઈ ગયું છે મેડમ, એવું માનું છું. બસ ટેલેન્ટ, 21st સેન્ચુરી કરન્સી ઇઝ નોલેજ. યસ. આજના સમયમાં 2 રૂપિયા ઓછા હશે ને તમારે મારી પાસે ચાલશે, જો નોલેજ નહીં હોય બાળક પાસે તો સર્વાઈવ કરવું અઘરું છે. આપણા માનનીય શ્રી મોદી સાહેબ નું નથી કહેતા કે ડેટા ઇઝ યોર વેલ્થ, કે Yes. તમારી પાસે જો ડેટા હશે, નોલેજ હશે, ઈ જ તમારી સાચી વેલ્થ છે. એક હું તમને પર્સનલ ક્વેશ્ચન પૂછું કે તમે હમણાં કીધું ને કોઈની બાયોડેટા, કોઈ પાસે તમારી બાયોડેટા જઈએ તો યંગ છો,
હેન્ડસમ છો, અરે અવાજ સરસ છે, તો તમને કોઈ ઉપર ક્રશ છે? ઓ બાપરે, બહુ અઘરો પ્રશ્ન, યુપીએસસી જેવો પ્રશ્ન છે આ. પ્રેમ એટલે શું, આ પ્રશ્ન મને ને તમને યસ. થાય, બરાબર? પ્રેમ, અત્યારે મારો એ સમય ચાલે છે કે મારે આ નિર્ણય કરવાનો છે, મારા જીવનમાં someone કોઈ આવશે, whatever. તો એમાં માત્ર આપણે આપણું ન વિચારીએ, કોઈ પણ વ્યક્તિ મારી સાથે જોડાય હમ. તો એ પણ મારી સાથે આગળ વધે, મારા પરિવારને સાચવે, આપણા એથિક્સને સમજી શકે, આપણા કામને સમજી શકે. અમારા સમાજમાં હજુ આમ થોડીક મર્યાદાનું બધું ખૂબ વધારે. તો મારી ઈચ્છા એવી છે કે અરેન્જ સૌથી વધારે થાય. અને મારું આમ ઇન્સ્ટાગ્રામ ને ફેસબુક ના આઈડી આમ હજારો મેસેજ એવા પડ્યા હશે, અલગ અલગ કેટલા બધા, કે જેમ આપણે વાંચી આમ કલાકો નીકળી જાય. હા, સ્ક્રોલ કરે રાખો. પણ મારી ઈચ્છા એવી છે કે અરેન્જ તરફ વધારે જવું છે, એટલે ક્રશ બનાવતા પહેલા હું વિચારું છું કે ના, થોડી ઘણા દુઃખી કોક થશે. કેટલા બધાના દિલ તૂટી ગયા છે. ઓકે, અચ્છા, કોઈ એવું બોલ્ડ મળ્યું છે કે સીધું આવીને તમને કહી દીધું હોય કે ઓહો, યસ, ઘણા બધા એક્સિડન્ટ એવા થયા છે. મારી એક ઇવેન્ટ હતી, ઇવેન્ટમાં એક વ્યક્તિ આવ્યા અને મને ડાયરેક્ટ પ્રપોઝ કર્યું કે અચ્છા, direct propose ડાયરેક્ટ કર્યું. પ્રપોઝ, ગુલાબ લઈને આપ્યા હતા અરે બાપરે. કે મને તમે ગમો છો ને તમારી સાથે લગ્ન કરવા છે. અરે માફ કરો, મેં કીધું મારું હું આ રીતે છું. પછી મેં કીધું મેં તો આ રીતે નથી શક્ય. તો ઘણા બધા લોકોના મેસેજીસ આવતા હોય, ઘણા બધા લોકો કહેતા હોય, પણ હું અમુક ડિસ્ટન્સ જાળવું છું પહેલેથી, કારણ કે પહેલેથી જ ઘરની અંદર એવો માહોલ મેં જોયેલો છે કે ભાઈ અમુક વસ્તુ, અમુક લિમિટેશન બહાર ન થવી જોઈએ. ઓકે, ફરી પાછું આપણે છે ને રેડિયો મોડમાં વયા જાય. સવારના જ્યારે શો ચાલતો હોય ને ત્યારે ગુડ મોર્નિંગ થી શો જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે બની શકે કે ઓલવેઝ મોર્નિંગ ઇઝ નોટ ગુડ એમ. તો ક્યારેય વ્યુઅર્સ ને ખબર પડી જાય છે કે આજે આરજે અજય એ પોતાના મોડમાં નથી? હા, થોડા દિવસ પહેલા રેડિયો ઉપર મેં બી વાત કરેલી કે આજે આમ ચા પીધી નથી ને તો બોલવાની મજા નથી આવતી. આવું રેન્ડમલી રેડિયો પર બોલ્યું એટલે 4-5 લિસનર ચા લઈને આવ્યા. શું વાત કરો એટલે છો? વાહ, મને મારે એવું બોલવાની જરૂર હતી, હપ્તો નથી ભરાણો તો મજા નથી આવતી, કોઈ હપ્તો ભરી દે. પણ ઘણા બધા લોકો ખૂબ સાંભળતા હોય છે. ઘણી વખત મૂડ ન હોય, 365 દિવસ છે હમ. તો ઘણી વાર મૂડ હોય ન હોય, ને હું આમ થોડોક મૂડી માણસ કે મને આમ મજા આવે હું કરું. તો ઘણી વખત એવું ફીલ થાય, સાંભળનારને થતું હશે, જેવું ફીડબેક આવી નથી, ઘણી વાર બગાસો પણ રેડિયોમાં વહી જાય, ઘણું બધું આવું થાય. પણ જેવા છીએ એવા મને નેચરલ રહેવું ગમે કે ભાઈ આપણે જે આવા છીએ, આ મારાથી થાય ને આ મારાથી ન થાય. ઓકે, જ્યારે આપણે વાત થઈ હતી પોડકાસ્ટની, રાઈટ? તો એઝ અ આરજે તમારો અવાજ સરસ છે, તમે સોશિયલ મીડિયા ઉપર આટલા એક્ટિવ છો, તો ક્યારે એવું વિચાર્યું કે હવે આ તો છે જ એઝ અ આરજે, પણ લાઈક પોડકાસ્ટ કરી શકાય, નવી નવી રીલ્સ બનાવી શકાય, કારણ કે તમે મોટિવેશન બહુ સરસ આપો છો. થેન્ક યુ. એટલે મેં કારણ તમને કે આજનો કીધું જમાનો છે ને રીલ્સનો છે. રીલ્સનો જમાનો છે, એટલે મેં તમને કીધું ને કે હું માય એફએમ નો આરજે છું, એમનો અવાજ છું, એમનો ચહેરો છું. અમુક લિમિટેશન મારી પાસે હોય કે અમુક વસ્તુ હું એના અંડરમાં એ ક્રાઇટેરિયામાં રહીને મેં કરતા હોય. પરંતુ બહુ બધા લોટ્સ ઓફ પોડકાસ્ટ મેં કરેલા, ગુજરાતના ખૂબ નામાંકિત વ્યક્તિઓના, ગુજરાતના એવા એવા મોટા મોટા કલાકારોના કે જેમને મેં પોડકાસ્ટમાં રોવડાવ્યા છે કે ભાઈ એક માહોલ હું એવો બનાવું, એમની જીવનની એવી સ્ટ્રગલની વાતો, એટલે મને ગમે. ઇન ફ્યુચર એવા પ્લાન છે કે કંઈક યુનિકનેસમાં પોડકાસ્ટ કરવો છે, કે જે જાણે કે તમે એક મહાન કલાકાર છો, મેં તમારું પોડકાસ્ટ લઈ લીધું છે, આખા ગુજરાતે તમારું લીધું છે, તો તમારી ઘટના હવે આખા ગુજરાતને ખબર છે. એવી વાત શું છે કે જે નથી ખબર? તો હજી એવા ઘણા બધા વ્યક્તિઓ છે કે જે હજી પોડકાસ્ટના માધ્યમ ઉપર નથી પહોંચ્યા, તો એ લોકોને લઈ આવવા છે. ઓકે, તમે જેમ શરૂઆતમાં વાત કરી હતી ને અજયભાઈ, મને પાછું એક રીકોલ થયું કે તમે એવું કીધું હતું કે પેરેન્ટ્સ પાસેથી 12th પછી પૈસા નથી લેવા. આ ખુમારી ઝેની, શા માટે આવું? તો મને પહેલેથી આમ કોઈ પાસે માગવું ન ગમે, માગવું ને મરવું એક સમાન એવું માનું છું હંમેશા. આપણી પાસે ન હોય તો નહીં કરવાનું, આપણી પાસે ચા પીવાના પૈસા નહીં તો નહીં પીવાની, મગાય નહીં ક્યારેય. કારણ કે મેં બહુ બધી પરિસ્થિતિ એવી જોયેલી છે જીવનમાં, પૈસા બહુ મહત્વના છે. નક્કી એવું હતું કે પૈસા કમાવા છે, મારો મૂળ આમ મોટો પૈસા કમાવાનો હતો, કે પૈસા આમ પ્રચુર માત્રામાં કમાવા છે. ક્યાંથી આવે, કેવી રીતે આવે, કઈ બ્લેન્ક. પણ મને ઘરેથી પહેલાથી જ એવું આમ માહોલ, અમારા ઘરનો માહોલ એવો કે બિંદાસ, મને કોઈ રોકવા ટોકવા વાળું નહીં, ઘરેથી મા બાપ એકદમ ફ્રી માઇન્ડેડ, બિંદાસ આમ. પણ ઘરની પરિસ્થિતિ અમુક વાર એવી પણ જોયેલી કે ભાઈ આપણે હવે ન મગાય,
20, 22, 25 વર્ષના તમે હોય ને તમે મા બાપ પાસે પૈસા માંગો કેવા લાગ્યા? તમને ભણાવી ગણાવી તો દીધા, હજી તમે દર મહિને એમ કહો કે મને પોકેટ મની આપો. હવે પોકેટ મની તમારે એને આપવાની હોય, હે ને? 20, 22 વર્ષના છોકરા, ખરેખર યુથે સમજવા જેવું છે. પેલો મા બાપ 25, આજનો 25 વર્ષના છોકરાઓ મા બાપ માથે પડતા હોય, આપણે એમ થાય કે યાર તું જુવાની છે. એટલે એટલે માગવા ન જોઈએ. ને મને પહેલેથી હતું કે ભાઈ માગવા નથી, આપણે આપીએ. ને મા બાપને દુનિયાભરનું સુખ આપ્યું. અ, એક ખરેખર આજની પેઢીએ કે આજના યુવા વર્ગે આ ઇન્સ્પિરેશન લેવા જેવી છે. ખાલી ઇન્ડિયામાં જ આવું છે કે 25 હા, વર્ષ 30 વર્ષ સુધી એક બાળક છે ને એ એના પેરેન્ટ્સ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. 99% જે સંતાનો છે ને એની આ જ સ્ટોરી હોય છે. બટ તમે ક્યારેક ફોરેન જાઓ, ક્યાંક તમે ફોરેનની લાઈફસ્ટાઈલ જુઓ ને તો તમને એવું લાગે કે એના બાળકો કેટલા ઇન્ડિપેન્ડન્ટ છે. અને કદાચ આ એક જ રીઝન હશે કે આપણા દેશ કરતા ફોરેનમાં ઘણા બધી શોધ, હા, હા. હા, શોધ છે ને એ વધારે ફોરેનમાં થાય છે. ઇન્ડિયા એક જગ્યાએથી સ્ટોપ થઈ ગયું છે. તમને એવું લાગે છે કે એક ટાઈમ હતો કે ઇન્ડિયામાં છે ને આપણે જ્યારે પણ કંઈક નવી શોધની વાત થાય ને, નવા વિજ્ઞાનની વાત આવે ને, ત્યારે આપણે જૂનું પુરાણું લઈને બેસીએ કે ઝીરો દિયા મેરે ભારતને, નાલંદા યુનિવર્સિટી અમારી હતી, ફલાણા ઢીમકાણા, કે બહુ બધો વારસો આપણી પાસે છે, પણ શું આપણે એને કેળવી શક્યા છીએ? એક સરસ મજાનું મેં કોઈ જગ્યાએ વાંચેલું કે દુનિયામાં જેટલા સર્ચ થયા છે ને એ બધા ભારતની ભૂમિ પર થયા છે. અને અત્યારના વૈજ્ઞાનિકો એના રિસર્ચ કરે છે. યસ. સર્ચ આપણે ત્યાં થયેલું, હા. હવે રિસર્ચ કરે છે, બીજી વાર એના ઉપર સર્ચ કરે છે. ટેકનોલોજી જેટલી આગળ વધી ને એમ આપણે આપણા જે મિટ્સ હતા ને એ સાચા પડતા જાય છે આપણા સનાતન ધર્મ. હા. પરંતુ મને એવું લાગે છે કે આપણું ટેલેન્ટ ઘણું બધું બહાર વહી જાય છે. સ્ટેજ નથી મળતું ને એના કારણે. ઇવન આપણે નાના સેન્ટરની વાત કરી, રાજકોટમાંથી મેં એવા સારા સારા લોકો જોયેલા કે જેનું ટેલેન્ટ આજે એ બીજા દેશમાં વાપરે છે. તો આ તો આખા ભારતમાંથી. એટલે યોગ્ય સમય સ્ટેજ નથી મળતું ને જેના કારણે ઘણું બધું ટેલેન્ટ, ઘણું બધું યુથ આઉટ ઓફ જતું રહેતું હોય છે જસ્ટ બીકોઝ સ્ટેજ, પૈસા. રાઈટ. પર્સનલી એક ક્વેશ્ચન પૂછું તમને કે આરજે નો હોત અથવા તો આટલો સરસ અવાજ નો હોત તો અજયસિંહ ચુડાસમા શું હોત? અ, હંમેશા માનું છું કે જે છે એ અવાજ થકી મા બાપના, ગુરુના આશીર્વાદ, કોઈ એવા સારા લોકોના, આપણા પ્રેમીઓના આશીર્વાદ. કદાચ હું ટીવી કે રેડિયોમાં ન હોત તો મને એમ થાય કે હું શું કરતો હોત. મારે થવું તો એકચ્યુઅલી ડોક્ટર. શું વાત કરો? હા, પણ ડોક્ટર જેવા મારામાં કોઈ ગુણ હતા નહીં, ઠોઠ હતો બહુ. એટલે એ તો આવતા જન્મે થાશું. પણ હું કદાચ ન હોય તો હું કોઈક સામાન્ય નોકરી કરતો હોત યાર. પણ પૂજ્ય મારા ગુરુ પ્રિય બાપુ એમાં હશે એમ કે મોરારી બાપુ કે અમુક લોકોને ભગવાને છે ને આમ થપ્પો મારીને મોકલા હોય. તમે 30 દિવસ સતત રાડું પાડી પાડીને સ્ટેજ ઉપર બોલો તોય તમારો અવાજ બેસે નહીં. બેસે નહીં. અને તમે સતત કેટલું બધું કરો તોય અમુક લોકોને આમ થપ્પો મારીને મોકલે, બેટા તારે આજ આ જ કરવાનું. કરવાનો છે. એટલે કદાચ એમાં આપણે હોઈ શકીએ કે ભાઈ રસ્તાઓ બધા ખુલતા ગયા, આગળ વધતા ગયા અને બધું થતું ગયું. ઓકે. પણ કાંઈ ન હતો, આ તો કોઈ કૃપા. મારા બાયોમાં મેં લખેલું છે, ન મમ યોગ્યતા કેવલ કૃપા. હા. તમે બહુ બિલીવ કરો છો સ્પિરિચ્યુઅલ જર્નીમાં, હા, તમારી ચોક્કસ. વાત ઉપરથી એવું લાગે છે. તો કોણ આઈડિયલ છે તમારું? મારી સ્પિરિચ્યુઅલ જર્ની અંદર પૂજ્ય મોરારી બાપુ જે મારું બધું જ છે કે જે જો એ વ્યક્તિ નો કહી શકે, ભગવાન ગુરુ છે કે જો ન મળ્યા હોત તો હું કદાચ આ લેવલ ઉપર ન હોત. મેં એમના વિના કાંઈ શક્ય નથી. પૂજ્ય બાપુને એટલા સાંભળ્યા છે, પૂજ્ય બાપુ પાસેથી એની કૃપા કોઈ કામ જીવનમાં કરે છે. સરસ મજાની વાત છે કે નામ સમોવડ કો નહીં, જપ તપ તીરથ કે યોગ, નામે પાતક છૂટી અને નામે નાસે રોગ. વાહ. લોકો માને કે ન માને, નામ સ્મરણ છે ને તમારા પ્રારબ્ધ બદલી નાખે. તો તમે વિચાર તો કરો યાર, આપણે કોઈ ટીવીનું પગથિયું ટીવીમાં જોયું નહોતું, હું ટીવીમાં પ્રાઇમ ટાઈમ ન્યૂઝ કરું. લોકો સાહેબ લાખો રૂપિયા બગાડે છે પોતાના બાળક માટે, ત્યારે એ સારા સ્ટેજ ઉપર જતા હોય છે. Yes. મા બાપ કેટલી ચિંતા કરતા હોય. તો મારી ઘરેથી ધોરણ 12 પછી મેં મારા પપ્પાને પૂછ્યું કે હું શું કરું, તો બેટા જે મજા આવી કરો. લોકોના મા બાપ નામ હોય ને કે ભાઈ હવે આ સ્ટ્રીમ પેલું બીજું, કેમ ઘરેથી જ ખબર નહોતી કે બેટા શું કરવું છે. છૂટો દોર હતો. એને બહુ સ્ટ્રગલ જોયેલી. તો છૂટો દોરો તો એનો ઉપયોગ મેં સારી રીતે કર્યો ને કે બાળક બગડી પણ શકે. હા. એટલે પૂજ્ય બાપુ, હું 10મા ધોરણમાં હતો ને બાપુની કથા હું સાંભળતો. ત્યાંથી પછી તો બહુ બધી વાર જવાનું થયું તલગા જરડા કથામાં. પણ એક પૂજ્ય બાપુ અને જેને હું મારું બધું માનું છું, એક સોની બજારના જેની મેં વાત કરી જ્યાં હું નોકરી કરતો, એ કનુભાઈ અને દામજીભાઈ, આ બે વ્યક્તિ જો મને ન મળ્યા હોત
કે જેને મને દુનિયાદારી શીખવી, વેપારી યારે ઉઠક બેઠક કઈ રીતે કરવી, પૈસા કઈ રીતે કમાવા, શું લાઈફના નિયમ છે, દુનિયાદારી શું છે, બધું બહુ મેં નાની એજમાં જોયું. 12 એટલે 17 વર્ષ. એમ કહી શકાય તમારી વાતમાં, હું તમને ઇન્ટરપ્ટ કરું છું કે સંસ્કાર મા બાપે આપ્યા, પણ જીવનનું જે સત્ય છે ને એ કદાચ તમને તમારી નોકરીએથી મળ્યું. નોકરી અને એવા લોકો મને મળ્યા કે જે એકચ્યુઅલી મને દુનિયાદારી શીખવી. હેવા કરોડોપતિ, રાજકોટના બહુ મોટા વેપારી સાહેબ, અને એ મને દીકરાની જેમ સાચવે, એની સાથે રાખે. હું 18 વર્ષે મારી પાસે 10 કિલો સોનું, એનું 10 કિલો સોનું લઈને હું કોઈ જગ્યાએ, એટલો વિશ્વાસ. સોની બજારમાં એટલે સોનાનું કામ હોય તો કેવડી જવાબદારી હોય. એટલે 17-18 વર્ષ નો હોય ત્યારે મારી પાસે 5 કિલો સોનું હોય, હું એક જગ્યાએથી બીજી જગ્યાએ દેવા જતો હોય. અચ્છા. તો 5 કિલો સોનું એટલે કેવડી રકમ થઈ, બહુ મોટી કિંમત થઈ ને. પણ એ વિશ્વાસ, ત્યારથી મારા એવી સમજણ એ લોકોને આપતા ગયા. એટલે કનકલાલ કારેલિયા અને દામજીભાઈ કારેલિયા જો મારા જીવનમાં ન આવ્યા હોત તો કદાચ અહીંયા ન હોત. અને એક મને ટીવીમાં લઈ આવનાર તૃપ્તિબા ઝાલા, કે જે મને ટીવીમાં મને ડેબ્યુ એમના થ્રુ કરાવ્યું. એટલે આ બધા ઘણા બધું લિસ્ટ બની શકે આપને પ્રેમ કરનારા લોકોનું, પણ એમ આ બધા વ્યક્તિઓ પાયામાં છે. આમ યંગ જનરેશન કે તમારી ઉંમરના લોકોની વાત કરીએ ને તો મિત્રોનો ફાળો બહુ બધો હોય. મિત્રો ધારે ને તો એટલે જેવો સંગ એવો રંગ, આપણામાં ગુજરાતીમાં કહેવત છે કે સારા મિત્રો હોય ને તો નદી પાર થઈ જાય, અને મિત્રોની સંગત એવી મળી ગઈ ને તો એ જ નદીમાં ડૂબી જાય. 100% સાચી વાત છે. તો તમારા મિત્રો કેવા છે, અને આજે શું મિત્રો સાથે ટાઈમ પાસ કરો છો? અરે મને મારું જે છે એટલા બધા મિત્રો મને મળ્યા છે. હું નસીબદાર છું કે બહુ પ્રેમ કરનારા મિત્રો મળ્યા છે. હું આપણા સાહિત્યમાં કે ને કે મિત્રો બે પ્રકારના હોય, એ કોઈ બૂટ જેવા, એ કોઈ ચપ્પલ જેવા. બૂટ જેવા ચપ્પલ એવા હોય કે જે કોઈ પણ પરિસ્થિતિમાં તમારી સાથે હોય, કાદવમાં હોય તો તમારી હારે જ નીકળે, ચપ્પલ જેવા મિત્રો નીકળી જાય. મને ઘણા બધા એવા મિત્રો મળ્યા છે જે અત્યારે સાંભળશે આ પોડકાસ્ટ, કે જેને મને સુખ દુઃખના સાથી અને દરેક પરિસ્થિતિમાં સાથે ઉભા રહ્યા છે. એવા ક્લોઝ વન મિત્રો કે જેના નામ નથી લેવા, નથી એ ફોલો નથી કરતા એકબીજાને અમે, એવા ઘણા બધા એવા મિત્રો છે કે જેને સાહેબ બહુ સપોર્ટ કર્યો છે. જે રિયલમાં ઉભા છે. આપણી આંખ જોઈને સમજી જાય કે બાપુના જીવનમાં આ તકલીફ છે, એની કામ કરી નાખ્યું હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય આપણે ખબર ન પડવા દે એમ આપણી હારે રહેતા હોય. આવા ઘણા બધા મિત્રો છે કે જે બધાને દિલથી સેલ્યુટ છે, જે એકચ્યુઅલમાં અજયને ઓળખે છે. કે આરજે નહોતા ને ટીવી નહોતા ત્યારથી ઓળખે છે. હવે તો સંબંધો બને, તમે એવી ફિલ્ડમાં છો કે દરરોજ સંબંધો બને, પરંતુ તમે જયારે કાંઈ નહોતા, તમારી પાસે કઈ પૈસા નથી, ત્યારે તમારી હારે ઉભા હોય ને એ બધા મિત્રો સાચા. તમે જેમ વાત કરી ને કે મહેફિલ છે ને મિત્રોથી હોય, રાઈટ, અને ક્યારેક મહેફિલમાં પણ આપણે એકલા હોય, રાઈટ. તો એવું ક્યારેય થયું છે કે બહુ એકલા લાગીએ, કે આપણે એક એવા માહોલમાં છે કે આપણી આસપાસ હજારો લોકો છે પણ છતાં એમ લાગે કે અહીંયા સાલું કોઈ આપણું નથી, અને ત્યારે એક ફ્રેન્ડ એનો જે કોલ આવે અને જે ખુશી થાય ને એ દુનિયાની બધી દોલત આપવા આપણે રેડી થઈ જાય. સાચી વાત. આવું ક્યારેય બન્યું છે? બહુ બધી વાર. ઓલું કહેવાય છે ને કે અકેલે મેં મેલા ઓર મેલે મેં અકેલા. મારા અમુક 2-4 અંગત વ્યક્તિ એવા છે કે જેનો અવાજ મને પર્સનલી ખૂબ ગમે, જેની સાથે વાત કરવી ગમે, જેને મારી જીવન કાંઈ પણ ચાલતું હોય એને બધી વસ્તુ ખબર હોય. એટલે એવા ઘણા બધા મિત્રો છે. ઘણીવાર હું અમદાવાદ જ્યારે હતો ત્યારે નવો અમદાવાદ હતો, વીટીવી ન્યૂઝમાં, ત્યારે કોઈ ઓળખે નહીં, કાંઈ નહીં, ઉદાસ થઈને હું બેઠો રહું. અને અહીંયા બહાર એક ચાની દુકાન છે વીટીવી ન્યૂઝની બહાર જ, ત્યાં હું 5-5 કલાક બેઠો રહું, ચા પીતો હોય, ખાલી બેઠો વિચારતો હોય કે યાર આવતા તો અવાઈ ગયું છે, રાજકોટ યાદ આવે છે મને. મારો પેલેસ રોડ 7 વાગે મને યાદ આવે. હું કોઈ પણ દુનિયા ક્યાંય પણ હોય 7 વાગે એટલે મને પેલેસ રોડ યાદ આવે. એટલે એ ચા કઈ સારી મળે નહીં અમદાવાદમાં એક તો. એટલે એક બે મારા એવા અંગત વ્યક્તિ છે કે જેના વિના ન ચાલે, જે આપણું જીવન છે. કદાચ એના વિના આપણે આપણી લાઈફ ક્યારેય કલ્પના ન કરી શકીએ, એવા લોકો છે. લાઈફની કોઈ એક એવી સ્ટોરી છે કે જે આજે યાદ કરીને અત્યારે હસવું આવે પણ ત્યારે રોવું આવ્યું હતું? ઘણી બધી સ્ટોરી. એટલે હું પેલા ઇન્ટરવ્યુ દેવા જતો, જ્યાં ઇન્ટરવ્યુ દેવા માટે જતો. હવે ઘણી વખત લોકો છે ને આપને અંડર એસ્ટિમેટ કરતા હોય, તો ઘણી બધી મેં એવી ભૂલો કરેલી છે કે અત્યારે એ લોકો મારી સામે આવે ને હવે એ લોકો શરમાય છે, કેમ એ લોકો એવી બધી ઘટનાઓ થયેલી છે મારી રેડિયોની દુનિયામાં, ટીવીની દુનિયામાં,
કે અથવા તો એ લોકો ત્યારે આપણે બહુ ઇગ્નોર કરેલા હોય યાર. હમ પછી અચાનક આપણે ખૂબ આગળ વધ્યા કે ભગવાનની કૃપા થઈ કે આ છે તે છે ને યાર જરૂર ધૂળ નહીં પડે યાર. સમજો તમે આપણે દુનિયામાં ગમે ત્યારે મારો નેચર એવો કે હું કોઈ યાર બગાડું નહીં બને ત્યાં સુધી. મારો સ્વભાવ એવો કે ભાઈ તમે તમારું કરો હું મારું કરું દુનિયા વાત પૂરી યાર. આપણે બેનો સંબંધ લાખ રૂપિયાનો. તમે આટલું સરસ બોલો છો તો તમારી મહેનત છે તમારી આવડત છે તમારી આટલા વર્ષોની મહેનત છે બરાબર મેડમ. હવે તમે આપણે બે એક ફિલ્ડમાં સાથે કામ કરી છે તો તમે ખૂબ સારું બોલો છો તો મારે તમને એપ્રિશિએટ કરે. તમે હા તમારું બેસ્ટ આપો હું મારું બેસ્ટ આપો આપણે બે ક્યાં કોમ્પિટિશન થયું. રાઈટ એટલે ઘણી વાર એવું મેં એવા અનુભવ કરેલા છે જાણે કે એક સાથે એન્કરિંગ સ્ટેજ ઉપર કરતા હોય બરાબર. તો આપણે આમ બોલતા બોલતા એની ડાયરીમાં આમ જોયું તો કે આપણે થોડું ચોરી લેવાના છે તો ડાયરી હંતાડી દે. આવા લોકો મેં જોયેલા છે. રાઈટ પણ યાર હું મારી કળા લઈને આવું છું તમે તમારી કળા લઈને આવો અને સાથે મળીને કામ કરીએ યાર. એટલે ઘણી એવી ભૂલો છે કે જે ત્યારે એમ થતું કે યાર કેમ આપણે યાર પણ અત્યારે સમજાય છે કે જે થયું સારા માટે થયું. આમ જોવા જઈએ ને તો ક્ષત્રિય સમાજ એટલે ભાતીગળ વારસો તમારી પાસે જી. બહુ બધો હોય જી, એમ. જી. અને આ ભાતીગળ વારસો તમે જે સાચવી રાખ્યો છે તમારા અવાજમાં જે પૂરી રાખ્યો છે ને એની જ કિંમત બહુ મોટી છે. તો કંઈક એવું સંભળાવશો કે જે આપણા ગુજરાતને ગરવીને કારણ કે તમારામાં બહુ બધું શ્લોક છે એવા અખા છે છપ્પા છે એ બધું હોય છે. એટલે હું એ સમાજમાંથી બિલોંગ કરું છું કે જે રાજા મહારાજા અને ભારત હા. દેશના જે રજવાડાઓ હતા ત્યારથી આખી આ પરંપરા આપણા જે રજવાડાઓ બધા એક થયા અને ભારત દેશ આખો એક થયો. એટલે ઘણી બધી એવી વાતો છે. સરસ મજાનું સાહિત્યમાં એક દુહો છે કે દરેક દુનિયાની માં છે ને એને કવિ એમ કહે છે કે તમે તમારા બાળકને જન્મ આપો ને તો આ 3 જન્મ આપો. 3 એવા ગુણ હોય ને તો જ જન્મ આપો નકર તમારું જે છે ને એ ગુમાવતા નહીં. કવિ લખે છે કે જનની જણજે ભગત દાતાર કા સુર નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ તારા નૂર. કે તમારા કોકેથી તમે કોઈ બાળકને જન્મ આપો ને તો ઈ કા સુરવીર થાય કા ઈ દાતાર થાય કા એવો સૂર થાય કા ભગત થાય કા સેવા કરે. આજના સમયમાં ચલો આપણે મોડર્ન રીતે એને સમજીએ તો એ બાળક એવું હોવું જોઈએ કે મા બાપ પ્રાઉડ ફીલ કરે. રાઈટ 3 પ્રકારે બાળક ઓળખાતું હોય. એમના મામાના ગામથી કે મામાના નામથી ઓળખાય મોસાળ પક્ષથી તો એ બહુ નીચી વાત કહેવાય. એના પપ્પાના નામથી કોઈ પણ બાળક ઓળખાતું હોય ને તો એ બહુ સારી વાત ન કહેવાય. હું મારા પપ્પાના નામથી ઓળખાતો હોય ને તો એ સારું ન કહેવાય. મારો દીકરો મારા નામથી ઓળખાય ને તો એ બહુ મારા માટે ગર્વની વાત ન કહેવાય. હું મારા દીકરાના નામથી ઓળખાવો જોઈએ. તો મારા નામથી મારા પપ્પાને ઓળખે ને તો એ મારા પપ્પા માટે ગર્વની વાત. બાપને એવું હોય કે ભાઈ હું એના નામથી ઓળખાવ. એક સમય પછી બાળકની ઓળખાણ મોટી હોવી જોઈએ. રાઈટ. એટલે આપણે જ્યારે આપણા નામથી આપણા પરિવારને કોઈ ઓળખતું હોય ને તો એ તમારી જુવાની કહેવાય. બાકી તમને બધાને ખબર છે કે જુવાની અત્યારે અઠવાડિયાના પ્રેમ. સોમવારે સામું જોયું મંગળવારે મળી ગયા બુધવારે બાઈજા બોલ્યા ગુરુવારે ગમી ગયા શુક્રવારે સમ ખાધા શનિવારે શંકા ગઈ પાછા રવિવાર હતા એવા ને એવા આવા પ્રેમ ચાલે છે. કેમ ભેગું કરવું. તો તમે જે વાત કરી ને એ વાત ઉપર જ આપણે આવીએ કે આજનો જે 30 સેકન્ડની રીલનો ટાઈમ છે એમાં અઠવાડિયાનો પ્રેમ છે. હે તો એ લોકો માટે કંઈ કહેશો? યસ ચોક્કસ. પ્રેમ મને મારો ગમતો વિષય અને દુનિયામાં પ્રેમ છે ને એ બહુ અમૂલ્ય વસ્તુ છે. પ્રેમ કરવો બહુ પ્યોરલી એ બહુ જરૂરી છે. તમે વિચાર કરો અત્યારે સોશિયલ મીડિયાના કારણે તમે ગમેના ટચમાં ગમે ત્યારે આવી શકો છો. રાઈટ. તમે ગમેની સાથે ટોક કરી શકો છો. ગમેની સાથે તમે આકર્ષણ એટલું બધું લોકોને હોય તો તમે ક્યાંય સુધી પહોંચી શકો છો. તો પ્રેમ શું છે એકચ્યુઅલમાં કે એક વ્યક્તિ એવી હોય કે જેની પાસે આપણે આમ મિરર નેકેડ હોય. યસ. જેની પાસે આપણે એકદમ જે આપણે એકચ્યુઅલમાં ઓળખતા હોય કે ભાઈ આ વ્યક્તિ આ છે. જેની સાથે તમે બહુ પ્યોર હોય કે ભાઈ તમે અહીંથી કદાચ આપણે ગુજરી જઈને ઉપર જાય તો ભગવાન એમ કેવો છે કે યાર તું એક વ્યક્તિ પાસે બહુ પ્યોર આખી દુનિયામાં ભલે તે નાટક કરેલા આખી દુનિયામાં ખોટું બોલેલું બધું એક વ્યક્તિ પાસે તું બહુ દિલથી રહે વિધાઉટ ફિલ્ટર ને જેવા છીએ એવા સામે. એટલે જો એવું તમે એક વ્યક્તિ પાસે તો જીવો એટલીસ્ટ. આપણે યાર નથી જીવતા. આપણે આપણી જાતને ઘણી વાર રમાડતા હોય. તો એવું માનું છે કે એવું વ્યક્તિ તમારા કોઈ જીવનમાં હોય કે જેની સાથે તમે આમ એકદમ લાઈક મિરર હોય અને બસ એને તમારે બધું આપી દેવાનું તમારી ભાવના હોય કે આમ પ્રેમ કરી. યાર અત્યારે પ્રેમ એટલા માટે થાય છે સંપત્તિ માટે પ્રેમ થાય છે આકર્ષણ માટે 5-25 દિવસની મજા માટે પ્રેમ થાય છે અને પછી બહુ બધા કિસ્સાઓ દર બીજા દિવસે છાપામાં હોય કે આવું થયું ને આવું થયું ને આવું થયું ને
એ પ્રેમ નથી, એ બીજું કંઈક હોઈ શકે. હા. બાકી યુથ માટે આજે કહીને આપણે ગુજરાતમાં બેઠા છીએ, પણ આખું ભારત એવું કહે છે કે ગુજરાત જેટલું આલ્કોહોલ કદાચ ક્યાંય નહીં વપરાતું હોય. તો આજની યુવા પેઢીને આ વ્યસન મુક્તિ તરફ લઈ જવા હોય તો તમે શું કહેશો? જે બી લોકો વ્યસન કરે છે, આપણે ફાકીનું એવડું મોટું વ્યસન છે, Yes. કેન્સર સૌથી વધારે આપણા સૌરાષ્ટ્રમાં થાય છે. અને કદાચ રાજકોટમાં સૌથી વધારે થતું હશે ને, એટલે જ આને રંગીલું રાજકોટ કહેવાય. સાચી વાત. હું તો રેડિયો પર એક કેમ્પેન કરવાનું છે કે જ્યાં જ્યાં રાજકોટના લોકો ઠૂકે ત્યાં હું જઈને કલર કરીશ. અચ્છા. હા, એવું કેમ્પેન કરવાનો છું. એટલે તમને કોઈ પણ જાતનું વ્યસન હોય ને ત્યારે શાંતિથી જો તમે મિડલ ક્લાસ છો ને તમને વ્યસન છે તો એકવાર તમારા મા બાપ સામું જોવો યાર. તમારા મા બાપને તમારા ઉપર એવડી મોટી આશા હોય મેડમ કે તમે દુનિયાનું સૌથી મોટું મોટિવેશન શું? તમારા પપ્પાના ચપ્પલ. હમ. જયારે બહાર પડ્યા ને ત્યારે એકવાર એને જોજો કે આ બિચારા 6 મહિનાથી બદલાવ્યા નથી ચપ્પલ. તમારું મોટિવેશન છે. તમે 5 પછી દરરોજના 100, 200, 500 રૂપિયા તમે વ્યસનમાં વાપરો, શરમ આવી જોઈએ. અને વ્યસન હોવું જોઈએ, હું તો એમ કહું એનું સારા વ્યક્તિઓનું, સારું વાંચવાનું, સારી જગ્યાએ બેસવાનું, સારા લોકો કોન્ટેક્ટ બનાવો, આગળ વધો. તમે 30 વર્ષ સુધી જીવનમાં કંઈ કરી નથી શકતા, તમે બગાડી નાખો તો આવનારા 30 વર્ષ એનું બહુ મોટું બિલ ચૂકવવું પડે. વાહ. 30 વર્ષ સુધીમાં તમે કંઈક કરો છો, કંઈક ઉખાડી લ્યો છો તો એ વ્યાજ તમને આખું જીવન મળે. રાઈટ. લોકો આમ ખબર ગાડી લઈને આમ રોડ રસ્તા માપતા હોય, એ શું કરે આખો દી આ છેડે જેવો રાજકોટના ઓલા છેડે ને ઓલા છેડે આ છેડે, પછી આખો દી ગાડીમાં ફરતા જ હોય. આપણે થાય કે આ શું કરે છે? જે માણસનો ગોલ ન હોય ને એ નકામ. મારા ફાધર છે ને, એ હું નાની હતી ને ત્યારે ઓલવેઝ કહેતા કે જો તારા લાઈફમાં કોઈ ગોલ નહીં હોય ને તો તું આખી જિંદગી ગોળ ગોળ ઘૂમીશ. ક્યાં વાત હે, વાહ વાહ, સાચી વાત છે. એટલે લાઈફમાં ગોલ હોવો જરૂરી છે. અને આજની યુવા પેઢી કદાચ આ 30 સેકન્ડની રીલમાં એટલી ગોળ ગોળ ભમે છે ને કે ગોલ અને એમ ભૂલી જાય છે. બધાની વાત નથી કરતા આપણે, પણ મહદઅંશે ઘણા બધા બાળકો એવા પણ છે. આમાં એવું છે, એ કોઈ રીલ લાઈફ ને કોઈ રિયલ લાઈફ. સોશિયલ મીડિયામાં હું તમે રીલ જોઈ છે, રીલ લાઈફ છે. અત્યારે મેં સરસ મજાની પોસ્ટ મૂકી, હસતી, આમ સરસ મારો ચહેરો, ફેસ એકદમ. મારી અંગત લાઈફમાં શું ચાલે તમને કોઈને ખબર નથી. હવે એમાં એ લોકો એમાં જોઈને ઇન્સ્પાયર થાય. એવી કેટલી બધી રીલ્સ આપણી સામે આવતી હોય. જાણે કે તમે 1 કલાક મોબાઈલ જોવો ને, થોડી વાર તમે સેડ હોય, સારી રીલ આવે તમે હેપી થઈ જાઓ, વળી તમે બ્રોકન હાર્ટ થઈ જાઓ, વળી તમારે અમે પેલું કેટલું બધું કચરો આવે, એ બધું આપણી અંદર ઉતરે. અને ઓહો, તમે ગાડીમાં બેઠા હતા અને તમારી સ્ટોરી જોઈ હતી. અરે પણ એ એક સ્ટોરી છે, લાઈફ રિયલ નથી. એટલે લોકોને ખબર જ નથી કે ભાઈ અંગત લાઈફ, રિયલ લાઈફ બહુ અલગ હોય, વાસ્ટ ડિફરન્ટ હોય. અને સોશિયલ મીડિયાની લાઈફ ફિલ્ટર વાળી છે. કોઈ આમાં ઓરિજિનલ સાચું રહે છે? હવે એને ગાડી હપ્તે લીધી હોય, આપણે ખબર ન હોય, આપણે લાગે ભગવાન કઈ ફોર્ચ્યુનર છે. 6 મહિના પછી ગાડી બેંક પાસે હોઈ શકે. એટલે હમે તો ક્યાં હમ ઓર તુમ હો તો ક્યાં તુમ. આપણે છીએ, વાત ખતમ. અજયભાઈ, આમ જોવા જઈએ ને તો આપણે કોંગ્રેસ અને ભાજપ બે પક્ષો, મૂળ પક્ષો ભારતના કહેવાય એમ. અને આપણે કોંગ્રેસનું શાસન એ જોયું ને ભાજપનું શાસન એ જોયું છે. ફરી પાછી ચૂંટણી આવે છે તો તમને શું લાગે છે કે લોકો સુખી છે, ત્રસ્ત છે કે હજી પાછું ભાજપ જ છે? એટલે એક આખી પેઢી એવી છે કે જેને કોંગ્રેસની સત્તા નથી જોઈ. 2000 પછી કોંગ્રેસની સત્તા કોઈ જોઈ ગુજરાતની અંદર નથી જોઈ. હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અત્યારે ચાલે છે. તમારો વિડીયો કદાચ એ પેલા આવી જશે તો ચાલતી હશે, નગર પૂરી થઈ ગઈ હશે, બરાબર? હવે સ્થાનિક સ્વરાજ એટલે કોર્પોરેટર. 5 વર્ષ માટે તમારા વિસ્તારનો પ્રતિનિધિત્વ તમારે અત્યારે ચૂનવાનો છે. લોકોનું જે જનરલ કામ હોય એ કરવાનું. કોર્પોરેટર એટલે શું? વિસ્તારના લોકોને ઘણીવાર ખબર હોતી નથી. બેકવર્ડ એરિયામાં અમુક આપણા વોર્ડ એવા છે કે જેમાં લોકોને ખબર નથી. કોર્પોરેટર એટલે કે તમારા વિસ્તારમાં કંઈ પણ આફત આવે તો સૌથી પહેલા ઉભા હોવા જોઈએ. રોડ તમારા વિસ્તારના ખરાબ છે તેને ખબર હોવી જોઈએ. રોડ, પાણી, ગટર વ્યવસ્થા, લાઇટ, તમારી સ્કૂલ, ગાર્ડન વ્યવસ્થા, એનું હેલ્થ કેર, આ બધી કોર્પોરેટરની અંદર આવે. 5 વર્ષ માટે તમને જેનો પર ભરોસો હોય ને કે ભાઈ આ વ્યક્તિ અડધી રાત્રે ફોન કરશે તો 108 અમારી છે, એને મત અપાય. બાકી કોર્પોરેટર વિચાર કરો, લોકોને આમ કેટલી દેશ પ્રત્યે પ્રેમ કરવા, આમ સેવા કરવાની ઈચ્છા છે, ટિકિટ માટે રડે છે, બોલો. પણ શું આ સેવા જ છે કે પછી પોતાનો સ્વાર્થ છે? એટલે એ જ કહું છું ને કે આમ ટિકિટ સેવા કરવા માટે કેવા લોકો રડતા હતા. તમે ટિકિટ વિના સેવા કરવી તો થાય ને. હા, 100%. બધું ચાલે છે, અંધેરી નગરી ગંડુ રાજા જેવી પરિસ્થિતિ છે. પણ ઘણા વોટ એવા છે કે જેમાં મેં ખરેખર કામ જોયેલું છે.
ખરેખર એવા કોર્પોરેટર પણ મેં જોયેલા છે કે જે પોતે કરોડોપતિ છે, જેને એ સરકારની એટલી ગ્રાન્ટથી કંઈ ફેર નથી પડતો, અને એવા લોકો પણ જોયેલા છે કે જેને આના થકી કરોડ રૂપિયા બનાવી લીધા. એટલે નક્કી પોતાના વિસ્તારના લોકોએ કરવાનું કે આપણે કેવા લોકોને આ બેસાડવા. તમારો એક વોટ છે એ એટલો કિંમતી છે ને કે જો ધારે તો એવા માણસને સત્તા ઉપર લાવી શકે જે ખરેખર સેવા કરે છે, અને જો તમારાથી ભૂલ થઈ તો એવા માણસને સત્તા ઉપર લઈ આવશે જે પોતાના ખિસ્સા ભરશે. નક્કી તમારે કરવાનું છે, પક્ષ કોઈ પણ હોય, માણસ જે સત્તા ઉપર આવે એ સેવાભાવી અને સમાજ કલ્યાણ માટે કામ કરતો હોય ને એવો જ હોવો જોઈએ. અજયભાઈ, તમારા વાતમાં આપણે અત્યાર સુધી વાત કરીને તો બહુ બધી વાર પેલેસ રોડ નું નામ આવ્યું. એક તો પેલેસ રોડ એટલે નામ જ એટલું રાજવી છે અને સૌથી મોંઘો રોડ કહેવાય, કારણ કે આ ઘણી બધી સોનાની દુકાનો છે. લેડીઝને આકર્ષણ હોય એ સ્વાભાવિક છે, કારણ કે આ સોનીઓ છે. જી જી. તમને આટલું બધું આકર્ષણ શેનું છે? મારે જીવનમાં મને સૌથી વધારે ગમતો રોડ હોય તો એ પેલેસ રોડ. હા, મને એટલો ગમે કે ભાઈ હું મારા વ્હીલમાં લખતો જવાનું છે કે ભાઈ મારી અંતિમ યાત્રા પેલેસ રોડથી કાઢજો. પેલેસ રોડ ઉપર મારો જન્મ થયેલો. પેલેસ રોડ ઉપર મારા જીવનની સૌથી પહેલી નોકરી સોની બજારની જ મેં જે વાત કરી. પેલેસ રોડ ઉપર હું ટીવીમાં જયારે ડેબ્યુ થયું ને એ ટીવી ચેનલ એ પેલેસ રોડ ઉપર. સૌથી પહેલા હું ટીવીમાં પેલેસ રોડ ઉપર થકી આવ્યો. પેલેસ રોડ ઉપર સૌથી પહેલા મારું ટીવીનું ઇન્ટરવ્યુ, જ્યારે હું આ ફિલ્ડમાં નહોતો, ટીવીનું ઇન્ટરવ્યુ પેલેસ રોડમાંથી જ લીધેલું. મને પૈસા પણ શરૂઆતના દિવસોમાં જેટલા પણ મળ્યા સૌથી વધારે એ પેલેસ રોડથી. પેલેસ રોડથી આ કનુભાઈ, દામજીભાઈ, આ બધા લોકો મને મળ્યા પેલેસ રોડ. એટલે પેલેસ રોડે આમ બહુ ખરાબ દિવસો પણ જોયેલા અને સારામાં સારા દિવસો પણ મારા જીવનના જોયેલા. એટલે મને પેલેસ રોડ બહુ વાલો. હું દરરોજ સાંજે પેલેસ રોડે જો ચા ન પીવું તો મને આમ કે મજા ન આવે. હું અમદાવાદ હતો તો સૌથી વધારે યાદ હું પેલેસ રોડને કરું. યાર આમ ગમે રોડ સાથે એટલો મને પ્રેમ છે કે યાર એ રોડ છે. આમ એની જે આમ તમને ન હું સમજાવી શકું મજા છે કે એ જે મજા છે. મેં આ બેઠો હોય સાંજે 7 વાગે શાંતિથી આખો રોડ મને બતાવતો એવી મારી એક જગ્યા છે. એ મસ્ત ચા પીતા હોય. માતાજીનું મંદિર છે આશાપુરામાંનું, સરસ મજાનું દિવ્ય મંદિર છે કે જેની આરતી થતી હોય, એક સરસ મજાની સુગંધ આવતી હોય. એટલે પેલેસ રોડ મારા હૃદયની ખૂબ નજીક છે. એટલે ક્યારે હું કોઈને મળું નહીં, મારો મોબાઈલ બંધ હોય તો લોકો મને સાંજે 7 વાગે અહીંયાથી પકડી લે. એટલે જો તમારે આરજે અજયને મળવું હોય અને તમારી પાસે એમનો કોન્ટેક્ટ નંબર ન હોય તો સાંજે પેલેસ રોડ ઉપર 100% મળી જશે. અજયભાઈ, એક સળગતો ક્વેશ્ચન છે દરેક મા બાપ માટે અને દરેક સ્ટુડન્ટ માટે કે કેરિયર, રાઈટ? દરેક સ્કૂલમાં તમે અત્યારે જાઓ ને તો બધા ટીચર્સ કે બધી સ્કૂલ છે ને ફેક્ટરી ચલાવે છે એન્જિનિયર, ડોક્ટર અને આઈટીએન્સ બનાવવા માટે, રાઈટ? પણ કોઈને ક્રિએટિવિટી ઉપર કામ નથી કરવું હોતું, કારણ કે એ લોકોને એવું જ હોય કે ક્રિએટિવિટી છે ને બહુ ઓછા લોકોમાં પાસે હોય, આર્ટિસ્ટ બહુ ઓછા બને. તો એવા લોકો માટે કઈ સજેશન્સ કે કઈ એડવાઇસ ખરી કે હા તમે પણ આ કામ કરી શકો? 100%. જે લોકોને ક્રિએટિવ ફિલ્ડમાં આગળ વધવું છે એ લોકોને એક તો પોતાની જાત ઉપર ભરોસો હોવો જોઈએ. કારણ કે દુનિયા એવડી મોટી છે ને કે તમને ડિમોરલ કરશે, અને આ કોઈ એવી વસ્તુ નથી કે ચાલી ગઈ તો ચાલી ગઈ. નો પણ ચાલે. જાણે કે તમે MBBS કરશો તો ડોક્ટર બનવાના ચાન્સીસ છે. તમે કોઈ પણ વસ્તુ કરશો તો એના ચાન્સીસ છે ડિગ્રી મળશે. હવે આમાં મારી તમારી પાસે એવી કોઈ ડિગ્રી નથી મળવાની, બરાબર? પણ જે લોકોને ખરેખર ક્રિએટિવ ફિલ્ડમાં આગળ વધવું છે પોતાના દમ ઉપર, એને તો પોતાના ઉપર ભરોસો રાખવો જોઈએ. ને લોકોને કન્વિન્સ નહીં તમે કરી શકો, ખાસ તો ઘરેથી મા બાપને, કે ભાઈ મા બાપ ચિંતામાં હોય કે ભાઈ આમાં પૈસા મળશે કે એની રીતે સાચા છે. પરંતુ તમારી અંદર જો દમ છે, તમારી અંદર આવડત છે, તો તમે ચેલેન્જ આપો કે મને 6 મહિના 1 વર્ષ આપો અને હું આ કરીશ. જો ન થાય તો પછી તમારે ક્યાંક ધંધે ગોઠવાઈ જવાય. બીજી વસ્તુ, મારા તમારા જીવનમાં એ કોઈ પેશન ને કોઈ પ્રોફેશન, રાઈટ? તમને બોલવું ને આ બધું ગમે છે, તમારું પેશન છે. પરંતુ આના થકી ઘર ચાલે એવું જરૂરી નથી. એના માટે કંઈક પ્રોફેશન તમારું હોવું જરૂરી છે. દુનિયામાં દરેક લોકો પોતાના પેશનને પ્રોફેશન બનાવી શકે એવું જરૂરી નથી. તમને ટેનિસ રમવું ખૂબ સારું ગમે છે, તમારું પેશન છે, પરંતુ ટેનિસ થકી તમે પૈસા કમાઈ શકો એ જરૂરી નથી. ચાન્સ લાગે ને નહીં લાગે, સ્ટેજ મળે નહીં મળે. સાહેબ, બહુ બધા લોકો ખૂબ સારું બોલતા મેં જોયેલા છે. ખૂબ સારું, આપને એમ થાય કે આ ધીસ ઇઝ આરજે મટીરિયલ, સ્ટેજ એન્કરિંગ ખૂબ સારું કરે એવા કારખાનામાં 12,000 નોકરી કરે છે. કારણ કે એને યોગ્ય સમયે યોગ્ય વસ્તુ મળી નથી. એટલે તમારી અંદર જો કોઈ એવું પેશન છે તો એક સમય આપો, ચાન્સ આપો, એની વાંહે પડી જાઓ. પરંતુ સામે સમયની સાથે કંઈક સેટ થવું જરૂરી છે, હું માનું છું. કારણ કે પૈસા કમાવા, મિડલ ક્લાસ લોકોની સૌથી વધારે વાત કરું છું. પૈસાવાળા લોકોને કે ઉપાધિ છે નહીં, પેશન
બધું એક ને પ્રોફેશન ને બધું એક, એ આખી ઘટના અલગ છે. એની આર્થિક ચિંતા નથી કે ભાઈ મહિનો પૂરો થશે ઘર કેમ ચાલશે, મહિનો પૂરો થાય હપ્તા કેમ ભરાશે. પછી વધારે લોકો તો મિડલ ક્લાસ જ છે, હા. મિડલ ને અપર મિડલ, એને એક ચિંતા છે યાર, ઘરમાં પ્રસંગો કાઢવાના છે, આગળ વધવાનું છે, મિત્ર ગાડી છોડાવી છે, આપણે જે સ્પ્લેન્ડરમાં ફરી છે, એટલે કમ્પેર થતું હોય ને બધું. હા એટલે પેશનને ખૂબ પ્રેમ કરવો જોઈએ, પરંતુ પેશન પ્રોફેશનમાં કન્વર્ટ ન થાય તો રસ્તો બદલાવીને બીજો કંઈક ગોતી લેવું જોઈએ. खूब सरस बात है कि सही टाइम पे सही निर्णय लेना जरूरी है. આ એવી જ વાત થઈ કે આમ કહીએ ને કે સચિન અને વિનોદ કાંબલી કઈ ઓછા ઉતરે એમ નહોતા, પણ એમનું મેનેજમેન્ટ પ્રોપર નહોતું ને એટલે સચિન નહોતું, એટલે વિનોદ કાંબલી આજે ક્યાંક બીજે છે અને સચિન આજે ક્રિકેટના ગોડ છે. હા, આ એવો જ એક ઉદાહરણ છે કે મેનેજમેન્ટ અને ટાઈમ એ બેને પેરેલલ લઈ અને જો તમે તમારા કેરિયરની ગોઠવણી કરો ને તો 100% સક્સેસ તમારા પગે હોય. ક્યાં વાત છે, બહુ સાચી વાત છે. એકવાર મેડમ માટે ખૂબ જોરદાર તાલિયા. થેન્ક યુ. અને મારી સાથે જલ્પા મેડમ જે વાત કરે છે કે યાર ખૂબ સરસ મજાનો અવાજ છે, થેન્ક અને યુ. આમ એડવર્ટાઇઝની અંદર અવાજ ચાલે ને એવો એમનો અવાજ છે. એટલે આપણે એને કંઈક એડવર્ટાઇઝમાં સાંભળશે મને એવું લાગે છે ટૂંક છે. તમે એડવર્ટાઇઝિંગ કરો એમાં તમારો અવાજ ખરેખર ટુ મસ્ત છે. ખૂબ સરસ મજાની અંતર્મનની વાતો અને એમની જે પ્રશ્નો પૂછવાની જે સ્ટાઇલ છે ને મને સૌથી વધારે ગમે. કારણ કે આમ તો આપણો બેનો ધંધો છે દરરોજ બોલવાનું, એટલે અમુક લોકો પ્રશ્ન પૂછે ને આપણે એટલા માટે ગમે કે એ છે ને એના આત્મા સુધી, સામેવાળા વ્યક્તિના હૃદય સુધી પહોંચી શકે. એટલે સરસ મજાની એમની એક ઇન્ટરવ્યૂ લેવાની સ્ટાઇલ છે. આ ઇન્ટરવ્યૂ અમારું જોજો અને આમાં કમેન્ટ કરજો કે જેથી અમે આગળ પણ આવું કંઈક નવું કરી શકીએ, અને ખૂબ બધા લોકોને શેર કરજો. આમાં ઘણી બધી વાતો અમે એવી કરી છે કે જે કદાચ તમારા જીવનમાં ક્યાંક કામ આવે. ને અમારી જે ચેનલ છે અંતર્મનની વાત, રાઈટ, એના ખૂબ લોકો પ્રેમ આપજો પ્લીઝ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.